પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા। અસામાજિક તત્વોને સબક શીખવાડવા માટે પોલીસે ઝડપેલ 3 આરોપીઓને હથકડી પહેરાવી જાહેરમાં સરઘસ કાઢી ઘટના સ્થળે લઈ જઈ સરભરા કરી। શહેર પોલીસ કમિશનરને વાહન ચાલકોને રેડ સિગ્નલ પર વાહનો થોભાવતા કરી દીધા, પરંતુ હજુ સુધી શહેરના અસામાજિક તત્વો પર કાબૂ મેળવી શક્યા નથી। રોજ શહેરમાં ટપોરી અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે। આતંક એ હદે વધી ગયો છે કે હવે તો જાહેરમાં હથિયારો લઈ ધમકી આપતા અસામાજિક તત્વો ગભરાતા નથી। આવી જ એક ઘટના શહેરના લિંબાયત વિસ્તારમાં બની છે। સુરત લિંબાયત વિસ્તારમાં ટપોરીઓ દ્વારા એક મહિલા અને યુવક પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાઓ વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસ દોડતી થઈ ગઈ હતી। ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે। ઝડપાયેલ 3 આરોપીઓને કાયદાનું ભાન કરાવવા લિંબાયત પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। આસપાસ રહેતા અન્ય ટપોરીમાં પોલીસનો ખૌફ વધે, જેને લઈને આરોપીઓ તે લિંબાયત પોલીસે જાહેરમાં ફેરવ્યા હતા। આસપાસમાં રહેતા લોકો જોવા ઉમટી પડ્યા હતા।